शरणागत देहिनां च मायां त्रिगुणां यश्च कठोरकर्मबन्धात् करुणार्धदृश्यैव नाशयित्वा नयति ब्रह्मपुरं सुदुर्लभं ताम्। बोलो स्वामीनारायण भगवाननी जय, घनश्याम महाराजनी जय, गोपीनाथ जी महाराजनी जय। परम पवित्र महातीर्थधाम बोटाद धामने आंगणे सुंदर मजाનું ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું મંદિર નિર્માણ થયું અને એમને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે પંચદિનાત્મક આ દિવ્ય જ્ઞાન યજ્ઞ એની અંદર સુંદર મનનીય વિચારણીય જીવનમાં ઉતારવા રૂપ યોગ્ય એવી સુંદર મજાની કથાનું શ્રવણ કરાવતા મંદિરના નિર્માતા, આ મહોત્સવના પ્રેરક અને સુંદર મજાની કથાનું નિર્માણ કરી સંભળાવી અને આપણા બધાના જીવનને નિર્માણ કરતા પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, એમના ચરણોમાં વંદન. દ્વિતીય વક્તા સવારે આપણને કથાનું શ્રવણ કરાવે છે પૂજ્ય દયાળુ સ્વામી, તથા આજના દિવસે આ મહોત્સવની અંદર પધાર્યા છે એવા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી. ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં વંદન. ઉપસ્થિત તમામ ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી એક સંકલ્પ કરીને આવ્યા કે મૃત્યુલોકની અંદર રહેલા તમામ જીવાત્માને મારા સ્વરૂપનું જ્ઞાન થાય, મારા સ્વરૂપનું અવબોધન થાય, મારા સ્વરૂપનું વિજ્ઞાન થાય. નિજ તત્વ પથાવબોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહિત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે ભગવાન શ્રીએ મનુષ્ય તન ધારણ કરી અને આ પૃથ્વી ઉપર પધાર્યા, અનંત જીવાત્માના કલ્યાણ કર્યા અને આ લોકમાંથી વિદાય લેતા ભગવાન શ્રીએ 3 ગૃઢ સંકલ્પ કર્યા. એમાંનો એક સંકલ્પ કાર્યિત્વા મંદિરાણી તત્ર સ્વ પ્રતિમાહમ સ્થાપયે તતઃ સેવિષ્યન્તે હિ માનવાહ. આ લોકમાંથી હું ગયા પછી જીવાત્માને મારી ઉપાસના સમજાતી રહે, જીવાત્મા મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી, મારું ભજન કરી અને કારણ શરીરને બાળી અને મારા ધામ સુધી પહોંચે એ માટે હું મંદિરોની સ્થાપના કરું. ભગવાન સ્વામિનારાયણે મંદિરો બનાવ્યા અને ત્યારબાદ નંદ સંતો, ત્યાર પછીના દાસ પંક્તિના સંતોએ ખૂબ મંદિરો બનાવ્યા. અને આજ પણ વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની પરંપરાને જીવંત રાખવા માટે પૂજ્યપાદ ગુરુજી જેવા મહાન સંતો ઠેર ઠેર જગ્યાએ એવા મંદિરો નિર્માણ કરી અને ઉપાસનાની દ્રઢતા મુમુક્ષુના હૃદયમાં થાય એ માટે દાખલો કરી રહ્યા છે. આજે બોટાદ ધામને આંગણે કોઈને પ્રશ્ન થાય કે ઘણા મંદિરો છે તો મંદિરોની શું જરૂર? ઘણા પાનના ગલ્લા હોવા છતાંય ગલ્લા પાનના નવા નવા ખોલાય જ રાખે છે, કારણ કે એને છે કે વ્યસની વધે આપણો વેપાર ચાલે. તો આ સંતોને એ છે કે મંદિરો વધે તો મુમુક્ષો વધે, અને મુમુક્ષો વધે તો અક્ષરધામ સુધી પહોંચે. પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાન સંતોનું આ વિઝન છે અને એટલા માટે રાત્રિ દિવસ દાખલો કરી આવા મંદિરોનું નિર્માણ કરે છે. ભગવાન સ્વામિનારાયણે પણ મધ્યના 27મા વચનામૃતની અંદર વાત કરી, મહારાજ કે અમે ત્યાગ અને વૈરાગ્યનો પક્ષ મોળો પાડી મંદિરો કરાવ્યા છે. શું કામ? મંદિરો હશે તો ઉપાસના રહેશે અને ઉપાસના રહેશે તો જીવાત્માની મોટી મુક્તિ થશે. અને પૂજ્યપાદ ગુરુજી મંદિરોનું નિર્માણ કર્યું છે, કેવળ સિમેન્ટ કોન્ક્રીટના નહીં પણ જીવંત મંદિરોના નિર્માણ કર્યા છે. પહેલાં ચૈતન્ય મંદિરો નિર્માણ કર્યા, એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરી અને પછી આરસીસી કે લોખંડ કે પથ્થરના મંદિરોના નિર્માણ કર્યા છે. કથા વાર્તાના માધ્યમ દ્વારા અક્ષરધામ રૂપ થઈ આવ્યા. ત્યારે કથા ચાલતી હતી ગોપાળ યોગીની, અક્ષરધામ રૂપ થાય ને બ્રહ્મ રૂપ થાય ને મુક્ત રૂપ થાય ને જોડાવાની વાતો પૂજ્યપાદ ગુરુજી વર્ષોથી કરે છે. આમ તો પૂજ્ય સ્વામીની કથાઓ સાંભળીને જ સાધુ થવાના સંકલ્પ થયા અને અહીં સુધી પહોંચ્યા. યમદંડની કથાઓ આદિ ઘણી કથાઓ સાંભળેલી. અને ભગવાન સ્વામિનારાયણનો હેતુ પણ એ સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણની 131મા વચનામૃતની અંદર વાત લખી. સ્વામી કે કારણ શરીરની વાસના છે એ પ્રલય કાળમાં પણ ન બળે અને એને બાળવા માટેના 2 ઉપાય, એક તો ભગવાનની ઉપાસના કરવી અને બીજી ભગવાનની આજ્ઞા. તે આજ્ઞા તે કઈ?
આજ્ઞા તો હજારો છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપી, સત્સંગી જીવનની અંદર હજારો આજ્ઞાઓ કરી આપણને. આજ્ઞા તે કઈ તો ગુણાતીતાનંદ સ્વામી કે નિજાત્માનમ બ્રહ્મરૂપ દ્રેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા કૃષ્ણ ભક્તિ સર્વદા. ધામરૂપ થઈને બ્રહ્મરૂપ થઈને ભગવાનના સ્વરૂપમાં જોડાઈને ભગવાનની ભક્તિ કરવી. ગુણાતીતાનંદ સ્વામી કે આ ભગવાન સ્વામિનારાયણની મુખ્ય આજ્ઞા છે. અને આ આજ્ઞાને પાળે અને ત્યારે જીવાત્માના કારણ શરીરની વાસના ટળે અને ભગવાન શ્રીના ધામ સુધી પહોંચે. તો પૂજ્યપાદ ગુરુજીનો એ દાખલો છે કે જીવાત્માના કારણ શરીરની વાસના ટાળીને ભગવાન સુધી પહોંચાડવા છે. એટલા માટેનો આ દાખલો છે. સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી વડતાલ ગયેલા હરિજયંતીનો ઉત્સવ કરવા માટે. અને ત્યારે વસોના વાઘજીભાઈ અને તુલસીભાઈ બે બાપ દીકરો વડતાલ પધારેલા. અને તુલસીભાઈએ બાપા અને વાઘજીભાઈ એમના દીકરા તુલસીભાઈએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આપ વસો પધારો. એટલે સ્વામીએ વાઘજીભાઈનો બહુ આગ્રહ હતો એટલે વસો પધાર્યા. પછી તુલસીભાઈનો અને વાઘભાઈનો આગ્રહ હતો. વસો પધાર્યા પછી તુલસીભાઈએ સ્વામીને કીધું કે સ્વામી 5 દાડા રોકાવ, 10 દાડા રોકાવ, ઘરમાં તાણે નથી, ઠાકોરજીની કૃપા છે, લીલા લહેર છે, સંતોની સેવા મળે, પણ મારો દીકરો તુલસીના હૃદયમાં જેવું ટાઢું છે એવું મારા હૃદયમાં ટાઢું કરી દો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે કંઈ વાંધો નહીં. થોડા દિવસ સ્વામી રોકાણા. બીજે દિવસે જેમ ગુરુજી કથાઓ કરે એમ ગુણાતીતાનંદ સ્વામી કથાઓ કરવાનું શરૂ કર્યું. પણ થોડી વાર થાય ને એટલે તુલસીભાઈ ઊભા થાય, ઘરે જાય. સંતો માટે સીધું સામાન લાવવાનું હોય તો લોટ દાળ લઈ આવે. વળી થોડી વાર કથામાં બેસે. થોડી વાર થાય ને ત્યાં વળી ઊભા થાય, ઘરે જાય અને સંતો માટે ઘી તેલ લઈ આવે. થોડી વાર કથામાં બેસે ને વળી થોડી વાર ઊભા થાય, વળી ઊભા થઈને ઘરે જાય ને સંતો માટે શાકભાજી લઈ આવે. વળી થોડી વાર કથામાં બેસે ને થોડી વાર થઈને પાછા ઊભા થાય, વળી ઘરે જાય ને સંતો માટે મસાલો લઈ આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે તુલસીભાઈ 10 સંતો છે, હવે બધા માટે એક વખત સીધું લઈને અહીં મૂકી દો અને સુખે કથા સાંભળો નહીં. એટલે તુલસીભાઈ કે સ્વામી આવા મહાન સંતો પ્રગટ પુરુષોત્તમ નારાયણને જીવમાં ધારી રહ્યા, અંગો અંગમાં ધારી રહ્યા, એની માટે સીધું લેવા જાવ ને આવું ને તો પગલે પગલે મને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. અને એટલા માટે હું ધક્કા ખાઉં છું, વારે વારે જાઉં છું ને આવું છું. પણ ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તુલસીભાઈ જ્યાં સુધી અજ્ઞાન હોય ને, સાંભળજો બહુ મજાના શબ્દો. ગુણાતીતાનંદ સ્વામી કે તુલસીભાઈ જ્યાં સુધી અજ્ઞાન હોય ને ત્યાં સુધી ફળની ઈચ્છા હોય, અને જ્યારે જ્ઞાન પ્રગટે ને ત્યારે બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં જોડાવાના સંકલ્પો થાય. વાઘજીને જેવું જ્ઞાન પ્રગટ્યું છે ને એવું તુલસીભાઈ તમારે જ્ઞાન પ્રગટ્યું નથી. તમે સાધુનો સમાગમ કરશો ને ત્યારે એવું જ્ઞાન પ્રગટશે ને ત્યારે ફળની ઈચ્છા છોડીને બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં જોડાવાની ઈચ્છા થશે. ભલે ભક્તો, આવા મોટા પુરુષો અક્ષરધામમાંથી આપણને બ્રહ્મરૂપ કરીને ભગવાનના સ્વરૂપમાં જોડવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છે અને દાખલો કરે છે. તો આપણે એના દાખલામાં ભળી, એમના સંકલ્પમાં ભળી, એની અનુવૃત્તિ, એની આજ્ઞામાં ભળી અને ભગવાન શ્રી હરિનું ભજન કરશું, સત્સંગની સેવા કરશું, તો આપણે પણ એમની જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાન શ્રી હરિના ધામમાં જશું. મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા હતા, સંતો સાથે હતા. કહેતા હતા 2 વર્ષથી કામ ચાલે, સ્વયંસેવકોએ બહુ મહેનત કરી. બહુ સારી વાત, સંતોને રાજી કરવા માટે આપણે મહેનત કરીએ, પણ સાથે સાથે ફળ તો પૂજ્ય ગુરુજીએ કીધું એમ આગળ કથામાં બ્રહ્મરૂપ થઈને ભગવાનના સ્વરૂપમાં જોડાઈએ, પરમાત્માનું ભજન કરીએ, પ્રેમ કરીએ, એ આ મંદિરનો હેતુ છે. તો પૂજ્ય ગુરુજીએ જે હેતુ માટે આ મંદિરનું નિર્માણ કર્યું છે એ હેતુ સર થાય એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં, ગોપીનાથજી મહારાજના ચરણોમાં, હરિકૃષ્ણ મહારાજના અને મોટા પુરુષના ચરણોમાં પ્રાર્થના કરીએ. અંતમાં આ મંદિરમાં આ મહોત્સવના આયોજનમાં જેમણે પણ આર્થિક રીતે દેહથી, તનથી, મનથી સેવા કરી છે એ બધા એના સંકલ્પ ભગવાન શ્રી હરિ પૂરા કરે એ ભગવાન શ્રી હરિના ચરણો પ્રાર્થના. અંતે વાલા ભક્તો, અમારા ગુરુશ્રી અત્યારે જગન્નાથપુરીને આંગણે સંતાશ્રમ, સભા મંડપ, ભોજનાલય, યાત્રિક ભુવન એનું ખાતમુહૂર્ત મહોત્સવ ચાલતો હોય ત્યાં હોય, આવી શક્યા નથી. અમે પણ ગુરુશ્રી સાથે ઓસ્ટ્રેલિયા હતા, ગઈકાલે જ સંતોની સાથે આવ્યા. તો ગુરુશ્રીનો ફોન હતો કે જે ગુરુજી આવો મોટો મહોત્સવ બોટાદને આંગણે કરે છે, જઈ આવજો, આશીર્વાદ લઈ આવજો અને રાજીપો લઈ આવજો. તો ગુરુશ્રીની આજ્ઞાથી અહીંયા આવ્યા છે. આ ઉત્સવની અંદર પણ અમારા ગુરુશ્રીની ખૂબ ખૂબ શુભકામના અને બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ કહેવડાવ્યા છે. એમના વતી બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ અસ્તુ.